સમાચાર અમરેલીમાંથી સાવરકુંડલામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। નૂતન કેળવણી મંડળ સંચાલિત જેવી મોદી હાઈસ્કૂલમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। શૌચાલયના દરવાજા નથી તેમજ પાણીની પણ સુવિધા ન હોવાના આક્ષેપ છે। દૂર દૂરથી બોર્ડની પરીક્ષા આપવા માટે આવતા વિદ્યાર્થીઓનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં ફાળવવામાં આવ્યું છે બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર। એનએસયુઆઈના કાર્યકરોએ શાળાએ ઉગ્ર વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું। 2 દિવસમાં શૌચાલયના દરવાજા નહીં લગાવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। વિદ્યાર્થીઓ દૂર દૂરથી અહીંયા અપડાઉન કરી પરીક્ષા દેવા આવતા હોય ત્યારે વિદ્યાર્થીની ભાઈઓ બહેનોને અહીંયા શૌચાલયના બારણાઓ છે તે નથી, સાથોસાથ પાણીની પણ યોગ્ય સુવિધાઓ નથી। તેમના માટે એનએસયુઆઈ દ્વારા આજે હાઈસ્કૂલમાં સ્થળની વિઝિટ કરી એ બારણાઓ અને પાણીની જે અવ્યવસ્થા છે એ પ્રિન્સિપાલ શ્રીને એમની રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે।